પ્રીતિ। સુરતમાં એક જૂનું જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થઈ ગયો છે। એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો। હોડી બંગલા વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશાયી થઈ ગયો। આ મકાન ખૂબ જ જૂનું અને જર્જરિત હાલતમાં હતું, જેનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે। અંદરથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હાલમાં હાજર છે। સુરતના વેડ દરવાજા વિસ્તારની આ ઘટના છે કે જેમાં એક મકાનનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો। મહા મુસીબતે એક વ્યક્તિ અંદર ફસાયેલો હતો તેને બહાર કાઢવામાં આવ્યો છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ક્યારની આ ઘટના છે ને ખાસ જ્યારે આ મકાન ધરાશાયી થયું, જ્યારે ભાગ ધરાશાયી થયું, અંદર કેટલા લોકો હાજર હતા? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના હોડી બંગલા વિસ્તારમાં આવેલા મલેક બાવા બિલ્ડિંગ આવેલું છે। વર્ષો જૂનું બિલ્ડિંગ છે, જ્યાં અંગારી અત્યારે જોઈ શકાય છે કે જર્જરિત બિલ્ડિંગ છે, પરંતુ તેની આ જે છતનો ભાગ છે તે તૂટી પડ્યો છે। લોકો અફરાતફરી સર્જાઈ હતી અને એક વ્યક્તિ દબાયો હતો, તેને અત્યારે કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ બિલ્ડિંગ છે તે 5 માળનું બિલ્ડિંગ છે અને વર્ષો જૂનું બિલ્ડિંગ છે। ત્યારે અહીંના લોકો છે વાત કરીશું, આ કેટલા વર્ષ જૂનું બિલ્ડિંગ છે અને કઈ રીતના આ મકાન પડી ગયું? હું કાદર સેલોદ, શાંતિ સમિતિ સભ્ય અને સામાજિક આગેવાન છું। આ બિલ્ડિંગ 25 થી 30 વર્ષ જૂનું છે, વધારે જૂનું નથી। એટલું છે કે અહીંયા બધા મધ્યમ વર્ગીય પરિવાર રહે છે। એસએમસી તરફથી એક જર્જરિતની નોટિસ આવી હતી। આ લોકો બધા મેન્ટેનન્સના પૈસા ઉઘરાવવામાં અને જર્જરિતના પૈસા રિપેરિંગ કરાવવાના પૈસા બધાના ઉઘરાણાને ચાલુ જ હતા। 2-3 દિવસમાં કામ શરૂ થવાનું હતું ને આજે આ બનાવ બની ગયો છે। કેટલા લોકો દબાયા હતા, કઈ રીતના અંદર બહાર કાઢવામાં આવ્યા? એક માણસ દબાણો હતો, પણ કુદરતની મહેરબાનીથી એ માણસને મામૂલી ઈજાઓ આવી છે ને સાજો છે। કેટલા લોકો આ બિલ્ડિંગમાં રહેતા હતા અને ખાલી કરી દેવામાં શું છે અત્યારે પરિસ્થિતિ? નહીં, બિલ્ડિંગ ખાલી નથી કરવાની નોટિસ નહોતી, ખાલી જર્જરિત ભાગ છે ને રિપેરિંગ કરાવવા માટેની કોર્પોરેશન તરફથી નોટિસ આપી છે અને આ લોકોની તજવીજ પણ ચાલુ હતી રિપેરિંગ કરાવવા માટેની। એ લોકો પૈસા ઉઘરાણું ચાલુ જ હતું। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ 5 માળનું બિલ્ડિંગ છે અને 25 વર્ષ જૂનું બિલ્ડિંગ છે। ત્યારે આ બિલ્ડિંગનો ભાગ છે તે ધરાશાયી થયો છે અને એક વ્યક્તિ દબાયો હતો, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જ્યારે ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના આખી પરિસ્થિતિ હતી? અંદાજિત 11:22 સુમારે ફાયર કંટ્રોલમાં કોલ મળેલો હતો કે 11:22 કોલ મળેલો હતો કે આ એક બિલ્ડિંગ કોલેપ્સ થયેલું છે, માણસો દબાયેલા। તાત્કાલિક મુગલીસરા, કતારગામ અને ઘાંચી શેરીની ફાયરની ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવેલી હતી। ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ એક માણસને કંઈક દબાયેલા જે હતા તેમને સહેલી સલામત બહાર કાઢી અને આગળ સારવાર માટે મોકલવામાં આવેલ છે। કોઈ વધારે સામાન્ય ઈજા છે। કેટલા વર્ષ જૂનું બિલ્ડિંગ હતું અને કોઈ જર્જરી નથી તો નોટિસ આપવામાં આવી હતી, તો કેમ ખાલી નહીં કરવામાં આવ્યું હતું? જાણવા મળે છે અંદાજિત 35-40 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, એટલે જર્જરી બિલ્ડિંગ હતું અને નોટિસ કદાચ ઝોનમાં તરફથી બી આપવામાં આવી છે અને ફાયર વિભાગ તરફથી બી જાહેર રીતે સલામી માટે ઇન્સ્પેક્શન કરી નોટિસ આપવામાં આવેલી હતી। તો કેમ કેમ નહીં કરવામાં આવ્યું? સામાન્ય રીતે મહાનગરપાલિકા અને ફાયર વિભાગ ખાલી કરાવતો છે, આ જર્જરી બિલ્ડિંગ છે। જર્જરિત મકાનનું જે સેન્ટ્રલ ઝોન દ્વારા કાર્ય કરવામાં આવતી હોય છે અને ઝોન વિભાગ તરફથી જ આ પ્રમાણે કાર્ય થતું છે। તો બિલકુલ મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ બિલ્ડિંગ છે તેને ખાલી નહીં કરાવવાનું, એને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે મોપેડથી લઈને જે તમામ જે સામાન છે, આ હોટલ આવેલી છે, હોટલનો ભાગ પણ અંદર ધરાશાયી થઈ ગયો છે। એસી પણ દબાયેલું દેખાઈ રહ્યું છે। 25 થી 30 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, સળિયા કાટ ખાયેલા દેખાઈ રહ્યા છે। આ ભાગ છે તે એક બાજુ ઝૂકી ગયો હતો અને તેને લઈને જ આ જે તમામ જે વજન છે તે આ બિલ્ડિંગનો વજન છે તે એની પર આવી ગયો હતો। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે કઈ રીતની પરિસ્થિતિ? અત્યારે એસએમસી અને પોલીસ વિભાગની ટીમો અહીંયા સ્થળ ઉપર હાજર છે। પોલીસ દ્વારા અહીંયા રસ્તાની સંપૂર્ણ અવરજવર બંધ કરવામાં આવેલ છે, બેરિકેડિંગ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને અપીલ કરી અને દૂર ખસી જવા વિનંતી કરવામાં આવેલ છે। બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી કરવામાં આવેલ છે અને એસએમસીની ટીમ દ્વારા આગામી જે કંઈ કાર્યવાહી કરવાની થશે એમાં પોલીસ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે। કેટલા લોકો હતા અંદર ને કઈ રીતના તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યા, બહાર કાઢવામાં આવ્યા? આશરે 20થી વધારે ઉપરના ફ્લેટ હતા, જે તમામ લોકોને એસએમસી અને પોલીસની ટીમ દ્વારા સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવેલ છે અને એક વ્યક્તિની ઈજા થયેલ છે, જેને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે। સાહેબ, હવે આગળ કઈ રીતના કાર્યવાહી રહેશે? આગળ અત્યારે એસએમસીના અધિકારીઓ વિઝિટ કરી અને જે કોઈ કાર્યવાહી કરવાની થશે એમાં પોલીસ સાથે રહી સંકલન કરી કામગીરી કરવામાં આવશે। બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ કેમ ખાલી નહીં કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા તરફથી? હાલમાં પ્રાથમિક જાણવા મળેલ છે કે એસએમસી દ્વારા ગયા મહિને જ નોટિસ આપવામાં આવેલ હતી। હવે આગળની શું કાર્યવાહી થશે એસએમસી દ્વારા જણાવવામાં આવશે।
બિલકુલ, તો એસએમસી દ્વારા ગયા મહિને જ આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી. જોઈ શકાય છે કે આખું બિલ્ડિંગ છે તે જર્જરિત હાલતમાં છે. સુરત શહેરમાં આ એક મકાન નથી જેને જર્જરિત હાલતમાં હોય, આવા અનેક મકાનો છે જે જર્જરિત હાલતમાં છે, પરંતુ મહાનગરપાલિકાની ટીમ છે તે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેતી હોય છે, ન કે નક્કર કોઈ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે સુરત શહેરમાં આ રીતના અનેકવાર બિલ્ડિંગો પડવાથી જે લોકોના મોત નીપજી ચૂક્યા છે, પરંતુ અત્યારે સદનસીબે આ બિલ્ડિંગ પડવાથી લોકો છે તે સહી સલામત રીતે ખસી ગયા હતા અને અત્યારે તેમનો આબાદ બચાવ થયો છે. હું તમને બતાવવા માંગીશ કે આ જે એક્ટિવા છે તેનો પણ ખુરચો બોલી ગયો છે અને આ જે ગલ્લો આવેલો છે તે પણ અંદર દબાઈ ગયો છે અને જે તમામ દુકાનો છે તે પણ અત્યારે જે કહેવાય કે આ કાટમાળની નીચે દબાઈ ગઈ છે. એટલે સુરત શહેરમાં જે રીતના જર્જરિત બિલ્ડિંગ પડવાના સિલસિલો યથાવત છે, ત્યારે વધુ એકવાર આ જે હોડી બંગલા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગ છે તે જર્જરિત હોય અને તેનો એક બાજુનો ભાગ ધરાશય થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ એક વ્યક્તિ દબાયો હતો તેને પણ બહાર કાઢી લેવામાં આવ્યો છે અને તેની તબિયત છે તે હેમખેમ માનવામાં આવી રહી છે. આ જોઈ શકાય છે કે આ બિલ્ડિંગ છે તેની અંદર અનેક લોકો રહે છે. હજી પણ બહાર સુકાતા કપડાં અને જે સામાન છે તે દેખાઈ રહ્યા છે, તે જ અંદાજો આપે છે કે આ બિલ્ડિંગમાં જે લોકો છે તે વસે છે. એટલે સુરત શહેરમાં જે રીતના અત્યારે હોડી બંગલા વિસ્તારમાં આ જર્જરિત બિલ્ડિંગનો ભાગ છે તે ધરાશય થયો છે, જેને લઈને મહાનગરપાલિકાની ટીમ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આ બિલ્ડિંગને જો 1 મહિના પહેલા નોટિસ આપી હોય તો કેમ તેનો સ્ટ્રક્ચર રિપોર્ટ નહીં કરવામાં આવ્યો, કેમ તેને ખાલી કરવામાં નહીં આવ્યું, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે સામાન્ય બાબતમાં મહાનગરપાલિકા જો કોઈ ખામી દેખાય છે તો તરત જ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ આવી સુરત શહેરમાં અનેક જૂની બિલ્ડિંગો છે જે મોટની બિલ્ડિંગ સાબિત થઈ છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર હવે જાગે છે કે ફરીથી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ છે. જી, આભાર તમામ માહિતી માટે.